નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે બાજરા અને બેસનના એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મસાલેદાર થેપલા બનાવીશું। આ થેપલા લાંબા સમય સુધી સોફ્ટ રહે છે। બાળકોના ટિફિનથી લઈને મુસાફરી સુધી આ થેપલા એક સરસ વિકલ્પ છે। તો ચાલો આપણે થેપલા બનાવવાનું શરૂ કરીએ। થેપલા બનાવવા માટે મેં 2 વાટકી બાજરાનો લોટ લીધો છે અને તેમાં આપણે 1 વાટકી ચણાનો લોટ એડ કરીશું। બાજરો અને ચણાનો લોટ બંને પૌષ્ટિક છે। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। 6 થી 7 કળી લસણ, 1 તીખી મરચી અને 1 નાનો ટુકડો આદુનો લઈને તેને અધકચરા વાટી લીધા છે। ત્યારબાદ તેમાં આપણે 1.5 ચમચી તલ નાખીશું। તલ નાખવાથી થેપલામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે। 1 ચમચી કસૂરી મેથી, અડધી ચમચી મરી પાવડર, ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 5 ચમચી જેટલી હળદર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ચપટી હિંગ નાખીશું। અને ત્યારબાદ ઘણા બધા ફ્રેશ ધાણા નાખવાના છે। બાજરો ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જ્યારે ચણાના લોટમાં પ્રોટીન અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે, એટલે આ થેપલા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલું ઓઇલ નાખીને ડ્રાય મિક્સ કરી લેશું, જેથી બધા મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય। આ રીતે મસાલો બનાવીને થેપલા બનાવવાથી થેપલા ખૂબ સરસ ટેસ્ટી લાગે છે। એકવાર બનાવીને અઠવાડિયું ખાઈ શકો છો અને નાના બાળકોને ટિફિનમાં આપી શકો છો અને મુસાફરીમાં સાથે નાસ્તા તરીકે પણ લઈ જઈ શકો છો। હવે થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધતા જશું। થોડું પાણી લઈને જ લોટ બાંધવાનો છે। જો એકસાથે વધારે પાણી નાખીશું તો બાજરાનો લોટ ઢીલો થઈ જશે। આ રીતે થોડું પાણી લઈને આપણે લોટ બાંધી લેશું। લોટને બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને કઠણ પણ નથી બાંધવાનો। રેગ્યુલર થેપલાનો લોટ બાંધતા હોય તેવો જ બાંધવાનો છે। લોટને આ રીતનો સ્મૂથ રાખવાનો છે। હવે લોટ ઉપર થોડું તેલ લગાવી લેશું અને ફરી એકવાર સરસ રીતે તેને આપણે મસળી લેશું। આમ કરવાથી લોટ એકદમ સ્મૂથ બને છે અને થેપલા વણતી વખતે પાટલી ઉપર ચોંટશે નહીં। હવે લોટમાંથી લોયા બનાવી લેવાના છે। આ રીતે મસળીને એક સરખા લોયા બનાવી લેશું, જેથી બધા થેપલા એક સરખા બને। હવે થોડો સૂકો લોટ લઈને થેપલાને વણી લેશું। થેપલાને હળવા હાથે વણવાના છે, વધારે પ્રેશર આપવાનું નથી, કારણ કે બાજરાનો લોટ છે એટલે તૂટી જશે। થેપલાને થોડા જાડા જ વણીશું। જાડા વણવાથી થેપલા સોફ્ટ અને કરકરા બનશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। હવે આપણે બધા થેપલાને આ રીતે વણી લેશું। જો મિત્રો, બધા જ થેપલા વણાઈ ગયા છે। આટલા લોટમાંથી 8 મધ્યમ જાડાઈના થેપલા તૈયાર થયા છે। હવે આપણે બધા થેપલાને શેકી લઈશું। ગરમ તવા પર થેપલાને નાખીને એક બાજુ શેકાવા દેશું। હવે થેપલાને બીજી બાજુ ફેરવી લેશું અને તેની ઉપર 1 ચમચી ઘી લગાવીશું। તેલ પણ લગાવી શકો છો, પણ ઘી લગાવવાથી થેપલા ખૂબ સરસ ટેસ્ટી લાગે છે અને થોડા ખસ્તા બને છે। ઘીની માત્રા તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો। બાજરા અને ચણાના લોટમાંથી બનતા આ થેપલા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે। હવે આપણે થેપલાને ફેરવી લઈશું અને તેની ઉપર ફરીથી 1 ચમચી ઘી લગાવી લઈશું। આખા થેપલામાં સરસ વ્યવસ્થિત રીતે ઘી લગાવી લેવાનું છે અને ગેસની ફ્લેમને ધીમી રાખીને આ રીતે થોડું પ્રેશર આપીને થેપલાને આપણે શેકી લઈશું। આ રીતે 2 વાર ફેરવીને બંને સાઈડ ઘી લગાવીને ધીમે પ્રેશર આપીને થેપલાને શેકવાથી થેપલો ખૂબ કરકરો બને છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। થેપલાને ફરીથી ફેરવી લેશું અને હળવા હાથે શેકી લેશું। બાજરા અને ચણાના લોટમાંથી બનતા આ થેપલા સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે। સવારના નાસ્તામાં ચા સાથે આપી ખાઈ શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો અને સાંજના જમણમાં પણ ખાઈ શકો છો। જો મિત્રો, આપણો થેપલો એકદમ તૈયાર છે, એકદમ સરસ શેકાઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન રંગ પણ આવી ગયો છે। હવે આપણે બીજા થેપલાને પણ આ જ રીતે શેકી લેશું। મેથડથી બીજો થેપલો પણ શેકાઈ ગયો છે। હવે આપણે બધા થેપલાને આ રીતે શેકી લેશું। જુઓ મિત્રો, આપણા ગરમા ગરમ બાજરા અને ચણાના લોટના થેપલા એકદમ તૈયાર છે। આ થેપલાને તમે દહીં, અથાણું અને ચા સાથે સર્વ કરી શકો છો। દહીં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે। જો મિત્રો, તમને મારી થેપલાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।